છે અહીંયા બેન તમને ખબર હશે ને શું કહેવાય? બેનના વરને શું કહેવાય જીજાજી સિવાય? બનેવી ને બનેવી જ કહેવાય ને. અમને એવું લાગતું તો હતું કે સાડુ કોને કહેવાય? બે જમાઈ સાડું જે બે લોકો હોય ને, જોન સીના અને ડેનિયલ બ્રાયન જે થવાના હતા એ સાડું કહેવાય. નામ છે એટલે વાઇફની હસબન્ડ અરે વાઇફની husband? તમે રહેવા દો. કયા લગ્નમાં તમે થાઈલેન્ડમાં ગયા હતા લગ્ન માટે. વાઈફની હસબન્ડ નું ફુવા. વાઇફની બે બેનનો બહેનો હોય ને. હસબન્ડ વાઇફની હા. બેનનો હસબન્ડ સાડુભાઈ થાય ને. વાઇફની- તમારી વાઇફની બેનનો હસબન્ડ તમારો હા, સાડુભાઈ. ના બરાબર છે. એક હું જ માની ગયો. કંપનીથી છેતરાયેલા બે ઘરાકો હા, બે ઘર બે ઘરા. સાડુભાઈ. એવું કે એ બે જણા ચાંદલો લખવા બેસે કાયમ. હા એ અકળાયેલા સાડુભાઈ હોય. એ ખબર તને એ કેમ એના છે ને બે ત્રણ મેં પૂછ્યા હતા મારા ઘરમાં મેં કહું આ દર વખતે કેમ આપણા ઘરના જમૈયોને આપણે બેસાડ દઈએ છીએ આ પેલા કેશ કાઉન્ટર પર હા. તો એમાં એક રીઝન એવું આપ્યું કે એ તો શું કે આપણે બતાવીએ આપણા જમૈયોને કે અમને અમારી લક્ષ્મીથી એટલે અમારા ઘરની જે લક્ષ્મી છે ને તેને સાચવવા માટે આપ્યું એટલે તમારા પર કેટલો વિશ્વાસ. પછી બીજું એક કીધું કે શું છે ઘરના જમઈ અકળાયેલા ફરતા હોય બધી જગ્યાએ એટલે કે કશે ફરી ફરીને લોકોના મૂડ બગાડે એના કરતાં એક ટેબલ પર બેહાડ દો. તે એ જોયું છે એ જે ચાંદલો લખવા બે સાડુભાઈ બેઠા હોય છે ને હરામીઓ બંને ઓછા તૈયાર થઈને જ આયા હોય. હાફ સ્લીવ શર્ટ પહેરીને આમ ડૂન કરીને હું લખો 101 રાખ ભાઈ નહીં જોઈતા તું 501 વાળો આવે. તૈયાર જ નહીં થતા. મારી મમ્મી છે ને ઓલવેઝ 7-8 કવર લઈને જાય લગ્નમાં, કારણ કે એને ખબર છે એના જ બધા જે સગા સંબંધીઓ છે એમાંથી 2-3 લોકો કવર નહીં લાયા હોય. હા. એટલે પેલા આવી જાય ને તમારી પાસે એક એક્સ્ટ્રા કવર પડ્યું છે મને જોયું તું. પછી કવર આપે તો કે તમારી પાસે એક છૂટો રૂપિયો પડ્યો છે. હા. અને બધું પતી જાય એટલે ગોળીની પેન તો માંગવા આવી જોઈએ હજી. શાનાથી લખો મેં લોહીથી લખ આંગળી કાપીને. લોહીના સંબંધ છે. એમાં હેરાન કરવા શું કરવાનું ખબર? પોતાનું કવર વ્હાઈટ લાવવાનું પણ આપણી જોડે એક્સ્ટ્રા કવર ને બધા લાલ લાવવાના એના પર લખ તું લાલ કલરની પેન.